આજે આ પરતમ સમરૂ રે જમણી માતને રે આજે પરતમ સમરૂ રે જમણી માતને રે લડી લડી લાગુ તમને પાઈ હાથ જોડી લાગુ માડી તને પાઈ તમ રણવે રાયે વેલે રાઈ આવજો રે લડી લડી લાગુ તમને પાય હાથ જોડી લાગુ તમને પાય સમ રણ વેલાએ વેલે રાયા જોરે આજે આ હોખડા તોડીને વેલે રાઈ આવજો રે આજે સોખડા છોડીને વેલે રાયા જોરે આવજો મંડળની એ મોજાને આવજો લુમિયા નગર રૂડા રામ રામા રે મંડળ તમને વિનાવે રે આવજો મંડળની એ મોજારે આવજો ઉમ્યા નગરુડા ગામ રામા રે મંડળ તમને વિનવે આજે આ પરતમ પહેલા રે રામદેવ પીરને ગમરું આજે પરતમ પેલા રે રામદેવ પીરને ગમરું લડી લડી લાગુ પીર તમને પાય હાથ જોડી લાગુ તમને પાય તમારા હે વેરાય વેલે રાઈ આવજો રે લડી લડી લાગુ તમને પાય હાથ જોડી લાગુ તમને પાય ક્ષમા રણ વેલાએ વેલે રાયા રે આજે આ રણુડા તોડીને વેલે રાઈ આવજો રે આજે રણું જાય છોડીને વેલે રાયા રે આવજો મંડળની એ મોજાલે આવજો લુમિયા નગર રૂડા ગામ રામા રે એ મંડળ તમને વિનાવે રે આવજો મંડળની એ મોજારે આવજો સુમ્યા નગરુડા ગામ રામા રે મંડળ તમને વિનવે બોલ રામા પીરની જય બોલો ખોડિયાર માત કી જય બોલો જમણી માત કી જય હલ હલ ઉસ્તાદ અરે રે તમે સાંભળો મારા ભાઈઓ બહેનો કોઈ જોને કેતી મારી કાઠિયા વાડમાં કોકતી અને જોને ભૂલો પડી જાય ભગવાન એ
એવા સેવકો એક હેને સબા બેટી સાંભળો રે જી હો જી આજે કરું કાઈ મારા દિલડાની વાત સેવકો એક હેને સભા દેતી સાંભળો રે જી હો જી વાહ ઉસ્તાદ વાહ વાહ ઉસ્તાદ વાહ એથી આજ દારૂ રે એ પીનારા ભાઈઓ બહેનો બેટા રે જો રે જી હો જી આજે દારૂ રે રે જો ગોરી પીના કાત ફૂટ દારૂ રે હે પીનારા ભાઈઓ બહેનો બેટા રે જો રે જી હો જી હા પટેલ સાઉન્ડ હા પટેલ સાઉન્ડ હા એ આજ દારૂ રે એ પીવાની મમતા મેલી રે જો રે જી હો જી રાજા લઈ જો રામા પીરના રે નામ દારૂ રે એ પીવાની મમતા મેલી રે જો રે જી હો જી એથી આજ પર માટી હે ખાનારા ભાઈઓ બહેનો બેટા રે હે જો રે જી હો જી સેવકો કહે અને સભા મારી શેટી રીજો જો કદાચ એવા આવી ગયા હોય તો કારણ કે અમારે તો અહીંયા રામદેવજી મહારાજનો પાઠ પુરાણો હોય એટલા માટે કહેવામાં આવે છે કે દારૂ પીનારા પર માટી ખાનારા ભાઈઓ મારા છેટા રહેજો છેટા રહેજો દોરી દીના ગાત ફૂટ પર માટી હે ખાનારા ભાઈઓ બેન છેટા રહેજો રે જી હો જી
છે પણ શું કહેવામાં આવે એ દિયા જ માથાના એ મેલા રે બેનું મારા જેટા રે એ રે જો રે જી હો જી હા પડજો બેનું નામ લેતા યારતી એ બરસાત માતાના એ મેલા રે બેનું મારા જેટા રે જો રે જી હો જી એ દિયા દિયા ટોલું એ કહીને સેવકો છૂટીને ગયા રે જી હો જી છૂટી ગયા મંડપની એ મોદાન આટલું એ કહીને સેવકો છૂટીને ગયા રે જી હો જી હાલ હાલો સાહેબ આ ખોડલ ખોડલ જો ખમકારો કરે અને બાબા ભવના દુઃખ મટી જાય આપણે શ્રાવણ ખોડિયાર ને ઘર રે તમારો કરશે બેડો પાર અવસરા એ જ દિન વખાણ નાનેનું ગાન એની અંજલી લગાનિયા લેવા એ જે દિન સહાતે એ બેનું સામટી હર રે એને ખમા કરે માં ખોડિયા જગતા જોનારી એ તો પૂજારી ત્રિશુલવાળી રાધારી
મારી ખોડલ જાવ ખમકારી મારી ખોડલ ખમકારી મારી ખોડલ આવો ખમકારી આવો. જય ખોડિયાર.
વટ પર તો તીર રણુજા દિલ ભચર તે દાર દિયો એ કાચા વાળા ને આવે સામો રામ ઘરો ઘર રમી રહ્યો રે ભાઈ રામ ઘરો ઘર રમી રહ્યો ધણી પુકારના નર નારી તુજે નમન કરે નટવર નાગર કરુણા સાગર અજમલ ઘેરે આવું તાર ધરે રે ભાઈ અજમલ ઘેરે આવું તાર ધરે રે ભાઈ અજમલ ઘેરે આવું તાર ધરે બોલ ખોડિયાર માત કી જય યોગ્ય ધન છે મારવાડની ધરતી ને અને વરી ધન છે રૂડા પોકરણ ગઢ છે એ પણ ધન છે ગેલુડા માનવી જરે હર રે યા તો ધન દાન યજમલરા કે સુંદર મજાનું ભારત દેશ અને લીલુડા રાજસ્થાન જ્યાં રાજ કરે છે મહારાજા જ્યારે પોકરણગઢ ની અંદર રાજસભા કચેરી ભરાણી હોય અને એ કચેરીમાં કોઈ કવિ આવીને કીધું હોય પણ શું કીધું હોય કે સોને की साड़ी रुपए की मजा जड़ती श्यामा मोतन की माला महाराजा अजमल पधारा महाराजा ने घणी खमा घणी खमा घणी खमा हे आज राजा रे हे अविने धरती माता ने नमे आज राजा रे अविने
સભામાં સુની રે લગે મારા વાળા પ્રધાન હા અત્યારે આ પ્રધાનના શું કામ પડ્યા? અરે પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજની પ્રજા સુખી છે કે દુખી? અરે મહારાજ, આપણા જેવા જો રાજા રાજ કરતા હોય, મારા જેવા પ્રધાન જો પ્રધાન કરતા હોય તો આપના રાજ્યને સેના દુઃખ હોય. ભલે પ્રધાનજી, હંમેશને માટે એવું જ રહેવું જોઈએ. એમ જ ચાલશે. અરે પ્રધાનજી, આપણે ઘણો સમય થઈ ગયો છે. આપણે આપણા નગરની માલી પર ચર્ચા કરવા માટે નથી ગયા, તો આપણી ઘોડેસવારી તૈયાર કરો. આપણે નગર ચર્ચા કરવા માટે જવું છે. અરે મહારાજ, આપની ઘોડેસવારી તૈયાર જ છે, આપ કલ્યાણ કરો. હે આજે રાજા ને પ્રધાન બને ચાલિયા રે
આ તો હવો જુડાય છે ઝડપીએ અરે એનું નામ બનાય નર ને નાર મારવા ઢોલા મારો મલ કરડિયા મણો મારવા ઢોલા લીલી વન રાયું લીલા દળ દો મારવા ઢોલા મારો મલ કરડિયા મણો
ગાયું ભેંસું ચારી ચારી 2-2.5 થવા આવ્યા, ભાતવાળા આવ્યા નહીં, પણ ક્યાંથી આવે રિહાણા. લાવ મારા ભાઈ રૂપલાને બોલાવું. એવો રત્નો બોલાવે રૂપલા, આવજે રે તીના રણમાં. રત્નો બોલાવે રૂપલા, આવજે રે તીના રણમાં. એ તીરણ મારે તીરણમાં વેલો વેલો આવજે. રત્નો બોલાવે રૂપલા, આવજે રે તીના રણમાં. રત્નો બોલાવે રૂપલો આયો રે તીના રણમાં. રેતી કેરા રણમાં વિલા રેતી કેરા રણમાં. રત્નો બોલાવે રૂપલો આયો રે તીના રણમાં. રે તીરણમાં સુરે બેડા કામ રે હો વીરા મારા. બાંધવ રે મારા. રત્નો બોલાવે રૂપલો આયો રે તીના રણમાં. આ મોટા હું યાદ કર્યો આવ આવ રૂપા આવા લગડો કેમ હાલે? ભે પાટું મારી કે ઓલા આંબે કેરી ખાવા ગયો તો? ના હવે હા, મેં ઓલા કહેતા હતા, હા શિવાભાઈ કહેતા હતા કે મારા આંબે છેડો. હા ઘેટા બકરા આમ જો ને હક નથી કરતા. પેલા તારે તો છે કેટલા ટાટા. આમ તો જો આ કાર્યું બહુ શેઠા ટપીને વયું જાય. ઓલા પબાભાઈ ના ખેતરમાં જાતું ને રાવ બહુ આવે છે. દ્યો, દ્યો. હું હા મોજા હું બોલાયો કે આજ અરે ભાઈ રૂપા, હા આમ જો હા તાર ભાભી 3 દીથી હરિહાઈને બેઠા. તે કઈ કીધું છે પેલા કીધું મેં કાંઈ નથી. તો આ ભાત દેવા આવવાનું બર પડે લે. તો પણ ઘરેણું બેણું કરાવી દેવે ને કઈ. એમાં વાત એમ છે, હા ગીગલો રહ્યો ને હા એને વહુના હાણા હાટું અટકાઈ પડી. કેવડો તારો કિલ્લો છે? 27 વર્ષનો. તો પછી રિહાઈ નહીં હવે આણું તો તેડી આવશે, હવે આજ નહીં તો કાલ જઈશું. એમાં શું હતું? તો ઓલો ક્યાં ગયો? રૂપા, હા હવે આ હેઠ પકડી તાર ભાભીએ. હા ગાયું ભેહુમાં જાય એવો છોકરો બોલાય, ગીગલા ને ગમે એકાદા ટાપરિયાને બોલાય. તારા છોકરાને જ બોલે ને? ના ના, એને બોલાય એટલે મારા ગીગલાને બોલાય. ક્યાં હે ક્યાં ખબર કઈ? આમ રમતો હોય છે ક્યાંક. બરાબર, માનશે માની જાય, બોલાય જ કરો. યાજે કાકા રે બોલાવે ગીગલા આવજે રે. આવજે રે તીના રણે આવજે તે કર્યું મોદાર. કાકા રે બોલાવે ગીગલા આવજે રે.
ચમકી વીજ પણ મારા કાકાને આજ દીકરો ના પડ્યો અરે રે તો આવી અષાઢી બીજ આજે કાકાને બોલાવે દીકરો આવ્યો રે આવ્યો રે તીના લડને લઈ આવ્યો રે કર્યો મોજાર કાકાને બોલાવે દીકરો આવ્યો રે બોલો બોલો કાકા હું કામ પડ્યું અત્યારે વળી તાર બાપાએ તને ક્યાં મૂક્યો તો મને તો રખડવા એલા રખડવા મૂક્યો તો એલા હું ક્યાં એલા એને ગાયમાં નાખ્યો હતો તો કે રખડવા ગયો તો હરખું ભૂય છે ને રખડતો છે ક્યાંય આમાં 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 ઓરો ઓરો આવ જોલી ભાંભરે ને પાણી નથી પાયું ના તો રખડવા ગયો તો હવે એલા વાડીએ તો હું આવ્યો તો તું વાડીએ જ હતો નહીં વાડીએ બાડીએ નહીં રખડવાનું ન હોય મારે લે તું રખડ એવડો હો. આ તાર બાપો વાંકો વરી ગયો તો ભલે ને મારે હું લે હું એને આ દયા જ નથી કોઈ જાય એક કામ કર 2-5 રૂપિયા દઈ દે ગાયું ચારવા જઈશ હે તાર પાસે મારે એલા ગીચાર નથી તો દે તો એલા નથી તારા હામ તો અહીંયા ક્યાં હતા હું રાત જાય તારો દીકરો કાંઈ હોય તો હા રાતો જનાદોય નથી તાર બાપી કઈ રેવા જ નથી દેતી. હે એક એક રૂપિયો આપે રૂપા કાકા ગાવલડી ચારવા જાને રે એક એક રૂપિયો નહીં લવાનું પાકા કાકા વલડી ચાલવા નહીં જવો રૂપા કેરો રૂપિયો આપે રૂપા કાકા ગાવલડી ચારવા જાને રે રૂપકેરો રૂપિયો નહીં લવાનું પાકા કાકા વલડી ચાલવા નહીં જવો 4-5 રૂપિયા આઈ પમારે દીકરે ગાવલડી ચાલવા હાલો રે હા એલા મને રોજ કીએ તને આજ કીધું એમાં દખ પડ્યું તો મને કહે જ ને તને રોજ દીકરો કહેતો હોય તો હાલ હવે હાલ રૂપા હા આમ જો હા આણા તેડવા જાય પણ સવારનો પોરે રાજા અજમલ ની સવારી હામી આવશે એવું લાગે મને શું વાંધો એલા એના સુકન નો લેવાય આ વરી હું થાય ઓલા ખેડૂ વાવણી કરવા જતા હતા ને એક દાણો નો ઉગ્યો ભલામણ કેમ રાજા વાંજિયા હે હે હા વાંજિયા ને સુકન નો લેવાય તો હાલો આપણે પાછા વળી કદાચ હામાં આવે તો અવરા ઉભા રહી જવાનું તું પૂછે તો કેમ? ખોટું બોલવાનું તું કેમ કરશું હા એમ તું કેમ કરશું હે જાણું લા તેડવા હાયલા રાયકા ભાઈ જાણું લા તેડવા ને હાયલા રે માતે મળ્યા યજમલ રાજા ઓવડા સુકન થાય રે અરે પ્રધાનજી સામેથી આવતા રાયકાઓ આપણી ઘોડે સવારી જોઈ અને અરુ શા માટે ફરી ગયા એની તપાસ કરો. અરે રાયકાઓ અમારા મહારાજાની સવારી જોઈ તમે અવળું ફરીને કેમ ઉભા છો? અરે પ્રધાનજી તમારા મહારાજાને કહો રાયકા ભાઈઓ સત્ય વાત કહેશે તો જૂઠું નહીં લાગે ને અરે મહારાજ રાયકાનું કહેવું એવું છે જો અમે સત્ય કહીશું તો તમારા મહારાજને જૂઠ તો નહીં લાગે ને. અરે રાયકાઓ તમે કયો એમાં મને તો શું ખોટું લાગે. માટે જે કઈ તમારા મનની અંદર હોય એ મને આજ કઈ સંભળાવો. હા મહારાજ અમે તો નથી કહેતા પણ આખી પોકરણગઢની પ્રજા કહે છે કે રાજા અજમલ વાંજિયા છે. અરે રાયકાઓ
આવું તે તમને કોણે કીધું કે રાજા અજમલ વાંજ્યા છે? આજે મારે આંગણે સૂર્યના તેજને ઝાંખી પાડે ને એવી 3 દીકરીઓ રમે છે, તો હું વાંજ્યો સી રીતે કહેવાય? હા મહારાજ, દીકરીઓ તો પારકા ઘર ઉજાડનારી આજ પાખો આવે કાલ ઉડી જાય, માટે બાડો બોબડો લૂલો લંગડો દીકરો હોય તો ગાદીનો વારસદાર થાય મહારાજ. અરે રાયકાઓ, જે તમે કયો ને એ વાત પણ સાચી છે કે દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે પાંખો આવે ને એટલે કાલે ઉડી જાય, પણ જો બાડો બોબડો કે લૂલો લંગડો દીકરો હોય ને તો આ ગાદીને સંભાળીને બેઠો હોય. માટે હવે આવતીકાલે સારા સુકન લઈ અને તમે તમારા દીકરાના આણા તેડવા જજો. અને કચેરીમાં આવી અને આજે એક રાજાને જો તમે આવું સાચું કહી દીધું હે ને તો એનું ઇનામ પણ લઈ જજો. હા મહારાજ, હા. હે ઇનામ લઈ લઈ હાયલા રાયકા ભાઈ, ઇનામ લઈ લઈ હાયલા રે. અરે પ્રધાનજી, જી મહારાજ. હવે તો ડગલે ને પગલે આ વાંજિયાના મેણા સાંભળવા પડે છે, પણ હવે તમે રાજમાંથી સતીને બોલાવો. હાલ. કે આજ પ્રધાન હે બોલાવે રાજમાતા આવજો. ઓ જી, ઓ. રાજમાં પડ્યા તમારા પરદાન હે બોલાવે રાજમાં આવજો. હરિયા જે રાણી રે દેવસમાંથી મીણ દે હાલિયા રે. એ જાય છે રાજને નામોલ રાણી રે દેવસમાંથી મીણ દે હાલિયા રે. હરિયા જે રાજમાં એ જાતા રે મોરલાટ હોકા કરે. એ કોઈ રાણી કરે રે કલસો રે રાજમાં જાતા રે મોરલાટ હોકા કરે. હરિયા જે પરધાન એ બોલાવે માતા આવ્યા રે. એ આવ્યા વીરા રાજને નામોલ પરધાન એ બોલાવે રાજમાતા આવ્યા રે. વીરા પ્રધાન, વીરા આજે કોઈ દિવસનો સમય ના હોય વીરા, પણ વીરા
આજે સાંજની સવારની ખરા મધરનો સમય છે. સૂર્ય નારાયણ પણ માથે ચડી આવ્યા છે વીરા. તો વીરા પ્રધાન, આજે આવા ખરા મધરના સમયે પોખરણગઢની પટણાની માતા મિરલબાને રાજભવન સુધી બોલાવવાનું કોઈ કારણ? અરે માતુસર, કામ તો આપના રાજ્યને પડ્યા છે. ઘણી ખમાયું મારા બાંધવ, તમને ચાચી ખમાયું. ઓહો મારા નાથ, આજે કોઈ દિવસ નહીં, પણ આજે સવારના સૂર્યનારાયણની કિરણાએ ફૂટવાની સાથે મારા રાજવી નગરની વાટે ગયા હતા. અને એ છે નગરની વાટેથી પરત પાછા ફરતા મારા રાજવીના આટલા મુખડા ઉદાસ, આટલા દ્રડા દુભાઈ. શું નગરમાં જાતા નગરમાં રહે તે કઈ કડવા વેણ કીધા હશે કે જેના લીધે રાજવીના દ્રડા દુભાણા? નહીં, પોખરણગઢની રયત તો હંમેશાની માટે મહારાજાના ચરણે નમતી આવે તો એ ભલી શું કહેવાની હતી. પરંતુ આજે કક્ષમાં પગ મુકતાની ક્ષણમાં મારા રાજવીએ મારાથી મોં પણ ફેરવી લીધું છે. કદાચ જો અજાણતા મારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય અને એના લીધે મહારાજાના દલડા દુભાણા હોય તો જ આજે મહારાજા મારાથી મોં ફેરવે, નકર ક્યારેય મોં ન ફેરવે. તો લાવા છે મહારાજાના ચરણે નમી લાખ લાખ વંદન કરું અને એની દુઃખની વાતનું નિવારણ પૂછું. કદાચ જો મારા રાજવીનો હૈયાનો બોધ થોડો હળવો થાય. હરે આજ સતી રે એ આવીને રાયના શરણે નામે એના મનું કરે વારંવાર રાણી રે એ આવીને રાયના શરણે નામે. મહારાજ, આજે તમારી રાણીના તમને લાખ લાખ પ્રણામ છે. એ હારે આજ રાણીને એ જોઈને રાજપૂત અવરું ફર્યા. એને લે આહોરાને રોડે ધાર રાણીને એ જોઈને રાજપૂત અવરું ફર્યા. સ્વામી, આજે તમારી રાણીને જો શા માટે અવળું ફર્યા છો? આજે તમારી આંખમાં આંસુ ફેર્યા છે. આયો રે આજ તમે રે એ ગયા તા સ્વામીના ઘર ફરવા. એ હરે આજ નગરમાં ફરતા રે કોણે તમારે અપમાન કર્યા. એ કોણે ડૂબાય તમારા દહોલ નગરમાં ફરતા રે કોણે તમારે અપમાન કર્યા. મહારાજ, નગરની વાટે ગયા હતા ત્યાં તમારા કોઈ અપમાન કર્યા છે? કોઈએ તમારા દરડા દુભાયા છે? મહારાજ, એ હરે આજ રાણીના બોલાયા રાજપૂત બોલેતા નથી. એવો મારે શોધ્યો એ પ્રહાર સતીના બોલાયા રાજપૂત બોલતા નથી. સ્વામી, આજે તમારી રાણી તમને વારંવાર વિવેશ છતાંય કેમ બોલતા નથી મારા નાથ? હે હરે આજ મુખના એ બોલા રાજપૂત શિરને લીધા.
હે સતી, હવે તમે આટલી બધી હટ લીધી ને તો તમે પણ સાંભળો કે આપણી પ્રજા આપણા વિશે શું વિચારે છે. હા મારા નાથ અચ્છા મને તમારા ગળાની વાતો કરો મહારાજ. આજે ભવાણીએ જતા રે ખેડૂતો પાછા રે ખરે. અરે આજે વાવાણીએ એ જાતા રે ખેડૂત પાછા રે વૈરા. દુકાન લીએ નહીં મારા કોઈ, દુકાન લીએ નહીં મારા કોઈ. આજ ભવાણીએ જતા રે ખેડૂતો પાછા રે ખરે. એ સુકાન ના વાલીએ આપણા કોઈ વાવાણીએ જાતા રે ખેડૂત પાછા રે વૈરા. આજે આણલીએ જતા રે રબારી પાછા રે ખરે. અરે આજે આણંદે એ જાતા રે રબારીઓ પાછા રે વૈરા. દુકાન લીએ નહીં મારા કોઈ, દુકાન લીએ નહીં મારા કોઈ. આજ આણલીએ જતા રે રબારી પાછા રે ખરે. એ સુકન્યા ના વાલીએ આપણા કોઈ આણા તેરવા જાતા રબારી પાછા રે વૈરા. આજે આપણી રયત સતીમાન ભેણલા બોલે. એ હરે આજ બોરુડી એ રયત સ્વામી આજ મેળાલા બોલે. હે અજમાલ રાજી કહેવાય, અજમાલ ભાગીયર કહેવા. આજ આપણી રયત સતીમાન ભેણલા બોલે. એ રાજની આપણે વાંઢિયા કહેવાય બોરોડી એ રયત સ્વામી આજ મેળાલા બોલે. હે સતી, હવે આટલી બધી હઠ લીધી હતી ને એટલા માટે મારે તમને આ બધું જણાવવું પડ્યું. બસ કરો રાજન બસ કરો. અચ્છા આવા બેન તમારા મુખે સોંપતા નથી રાજન. હે સતી, હું પણ જાણું છું આ હું નથી કહેતો પોકરણગઢની વસ્તી કહે. નહીં રાજન આજે કોણ કહે છે કે રાજા પોકરણગઢના રાજા ભલા જે પાપી પેટે માંજ્યા છે? નહીં રાજન આજે હું કહું છું મહારાજ કે આજે આપણે વાંચ્યા નથી. કારણ કે જે આંગણામાં જગદંબાના અવતાર જેવી 3 દીકરીઓ રમતી હોય ને મહારાજ, એ આંગણું ક્યારેય વાંચ્યો ન કહેવાય મહારાજ. અને દીકરી તો લક્ષ્મીનો અવતાર છે. તો જે ભાગ્યશાળી હોય ને એના જ આંગણે દીકરી જન્મે છે. અને જેના આંગણે દીકરી નથી હોતી મહારાજ, એ તુલસી માતાને ઉછેરીને મોટા કરે છે, એના વિવાહ કરે છે. કારણ કે એનું આંગણું પવિત્ર કરવા માટે મહારાજ, પવિત્ર કરવા માટે. અને આજે તમે કહો છો કે સતી આપણી જ રૈયત આપણું જ અંખાઈને આપણને માંજ્યા મેળા બોલે છે. આપણું મોં પણ કોઈ જોવા રાજી નથી. તો મહારાજ આજે 3 દીકરી હોવા છતાંય કઈ રીતે વાંજ્યા કહેવાય? મને એ વાતનો ઉકેલ જણાવો મારા નાથ. હા સતી, જેવી જ રીતે તમે મને પૂછો હો ને એવી જ રીતે મેં રાયકાઓને અને ખેડૂને પણ પૂછ્યું હતું કે એ રાયકાઓ મારે આંગણે આજે સૂર્યને ઝાંખી પાડે ને એવી 3 દીકરીઓ રમે છે. હા મહારાજ. તો રાયકાઓ હું વાંજ્યો સી રીતે કહેવાય? તો સાંભળો સતી, એ રાયકાઓનો જવાબ તમે સાંભળો કે હે મહારાજ, દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. કાલે પાંખો આવે ને એટલે એ તો ઉડી જાય. જો બાડો બોબડો કે લૂલો લંગડો એક દીકરો હોય ને તો આ ગાદીનો વારસદાર ગણાય. નકર મહારાજ જ્યારે
જ્યારે તમે આ લોક છોડીને પરલોક સીધાવશો ને ત્યારે તમારી પોકરણગઢ નગરીનું શું થશે એ ક્યારે તમે વિચાર કર્યો છે? સત્ય છે મહારાજ, સત્ય છે આજે તમારી વાત મહારાજ, કે દીકરી તો એક હોય કે 3 હોય કે 5 હોય, એ તો ચકલી માફક કહેવાય. ચકલીને આ છે કા પાખું આવે છે ને કાલ સવારે ઉડી જાય. એમાં જ દીકરીઓ આજે ઉંમર લાયક થાય ને કાલ સવારે પોતપોતાના સાસરે જતી રહે મહારાજ. મહારાજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને કોઈના રહેવાના નથી. હે વિધાતા, માં તારા તો આ કેવા લેખ છે માં. માં ત્યાં છે મને 3 દીકરીઓ તો આપી પણ એક દીકરો ન આપ્યો. શા માટે? કાં છે અમારે વાંજો શબ્દો સાંભળવો પડે એટલા માટે. હશે મહારાજ હશે. કહેવતમાં કીધું છે ને કે છોડું થાય પણ માવતર કમાવતર ન થાય મહારાજ. પોકરણગઢની રહેત તો આપણે સંતાન માફક કહેવાય. કદાચ ગમે તેટલા કડવા વેણ બોલે ત્યારે માથું ન લગાડાય મહારાજ. હા સતી, હું પણ એવું જ વિચારું છું. માફ કરી દેવાય રાજા. અરે સતી, હું તો આપણી આ ભોરું કર્યાને માફ જ કરું છું, પણ હું જ્યારે નગરની અંદર નગર ચર્ચા કરવા માટે નીકળું ને ત્યારે ડગલે ને પગલે મારે આ વાંજિયાના મેણા સાંભળવા પડે. હા રાજા, માટે આ વાંજિયાના મેણા મારાથી હવે સહન નથી થતા. જો આ વાંજિયાના મેણા મારાથી સહન નથી થતા, માટે તમે મને કાશી વિશ્વનાથના શરણે જવાની રજા આપો. મહારાજ જો કાશી વિશ્વનાથના ચરણે જવાની તમે રજા માંગતા હોય તો હું તમને રોકીશ નહીં, તમને ના નહીં કહું મારા નાથ. પણ મહારાજ એટલું જરૂર કહી કે જાતા પેલા મારી તમને એક અરજ છે મહારાજ. હા સતી, તમારે જે મને કહેવું હોય એ મને કહી દો. હા સ્વામી. મહારાજ આજે મારી અરજ એ છે કે આજે નાનપણથી હસતી ખેલતી આવતી આપણી દીકરી સગુણા બા આજે વિવાહને લાયક થઈ ગયા છે, ઉંમર લાયક થઈ ગયા છે મહારાજ. એટલા માટે કે જો તમે કાશી વિશ્વનાથના ચરણે જાઓ તો સ્તપ કરવા એનો કોઈ સમય નથી મહારાજ. વર્ષોના વાણા વહી જાય. એટલા માટે કહું મહારાજ કે આપણી દીકરી સગુણા બા આજે વિવાહને લાયક થઈ ગયા છે તો દીકરી સગુણા બા માટે ક્યાંક સારું રાજ્ય ગોતો, સારો રાજકુમાર ગોતો મહારાજ. અને એના વયુસાર પાકા કરીને એના સાસરે વડાવીને જાવ તો ઘણો આનંદ છે મને. હા સતી, જે તમારો આનંદ એમાં જ મારો આનંદ. તમે મહેલમાં જાઓ, હું હમણાં હાલ ને હાલ આપણા રાજપુરોહિતને બોલાવી અને આપણી દીકરી સગુણાનું શ્રીફળ મોકલું છું. હા મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી પંડિતજીને બોલાવો. આજે પ્રધાન બોલાવે પંડિતિયા વજોરે. આજે પ્રધાન બોલાવે પંડિતિયા વજોરે. આવજો રાજનગરમાં રત્નકડા તમારા નામ. પ્રધાન બોલાવે પંડિતિયા વજોરે. આજે પ્રધાન બોલાવે પંડિત આવ્યા રે, આવ્યા રાજની દરબારી, આવ્યા રાજની દરબારી. આજે પ્રધાન બોલાવે પંડિત આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે પંડિતને બોલાવવાનું કારણ? અરે પંડિતજી, કામ તો મહારાજને પડ્યા છે. અરે મહારાજના મારું નામ. અરે મહારાજા, અત્યારે બોલાવવાનું કારણ? અરે પંડિતજી, અટાણે તમને બોલાવવાનું કારણ એટલું જ કે મારી દીકરી સગુણા આજે ઉંમર લાયક થઈ ગઈ છે અને એનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. હા મહારાજા, શ્રીફળ લઈને તો હું જાઉં, પણ એટલું મને ચોક્કસ જણાવજો કે ક્યાં મારે જાવું અને ક્યાં ન જાવું. અરે પંડિતજી, ભગવાન ઉપર ભરોસો રાખી અને જાઓ. જરૂરથી કોઈ ને કોઈ રાજ્ય અને કોઈ સારું એવું રાજ્ય હશે એ મારી દીકરીનું શ્રીફળ સ્વીકારી લેશે. પણ જતા પહેલા એક વાત યાદ રાખજો કે ભૂલે ચૂકે તમે પિંગલગઢ ન જતા. અરે મહારાજા, આ પિંગલગઢ નો જવાનું કારણ શું છે? પિંગલગઢ ન જવાનું કારણ એટલું જ કે પિંગલગઢના રાજા પઠિયાર એમની હારે મારે 20 વર્ષથી વેસે. એટલું જ નહીં, છેલ્લે 14 વર્ષથી બોલે છે. માટે ભૂલે ચૂકે પણ પિંગલગઢ ન જતા. હા મહારાજા, જાણી જોઈને તો આ પંડિતે ડગલું નહીં ભરે, પણ
જે જગ્યાએ આ પંડિત આ શ્રીફળ ઝીલાવીને આવશે એ તમારે માન્ય રાખવું પડશે. ભલે ગુરુદેવ. ये अज हर के उमंगे पंडित चालिया रे चले देखने पर चले देखने पर अज हर के उमंगे पंडित चालिया रे એવી ભવાની માં તારે મારી મહાવડી રાજયુક્તા સુજન રાજન નમન કરે એને નમન કરું એને નમન કરું એને નમન કરું એને નમન કરો એવા યુક્તા સૂર્ય ને રાજન નમન કરે घर मोरे हुका करे बोले करे रे किलोर बोले करे रे किलोर करे रे किलोर एवा गन्ने का घर मोरे हुका करे के जादो युगे सूरज युगे जादो युगे सूरज युगे नगरी नो राजवी दिया होए मारा नाम दिया होए मारा नाम दिया होए मारा नाम ये भी कई कोय नगरी नो राजवी रे आज भी लाल कंड नो राजवी रे हाल गड नो राजवीरा राजबधन विना राज तुम्हारे लागे सुना राज ना दरबार सुना राज ना दरबार सुना राज ना दरबार सुना राज ना दरबार ये मोला प्रधान विना राज तुम्हारे लागे राजा ने बुलावे बता हावजे रे अब राज ने दरबार अब राज ने दरबार अब राज ने दरबार ये राजा बुलावे बता हावजे आओ बताना राजा रे बुलावे बता रे
કર્યો? અરે પ્રધાનજી, બોલો. મારી પિંગલગઢની પ્રજા સુખી છે કે દુખી? અરે બાપુ, તમારા જેવા રાજા રાજ કરતા અને મારા જેવા પ્રધાનપણું કરતા હોય તો આપણા પ્રજાને શું દુઃખ હોય? સબાસ પ્રધાનજી, હંમેશની માટે તેમ જ ચાલવું જોઈએ. એમ જ ચાલશે. અરે પ્રધાનજી, જી બાપુ. મારી રજા સિવાય કે રાજની માલિકા બહારનો માણસ અંદર નો આવવો જોઈએ અને અંદરનો માણસ બહાર નો આવવો જોઈએ એવા ચોકી ફેરા કરો. ચક્કી ન ફરકે બાપુ. બોલી ચક્કી બોલી. માખી આવી, માસી આવી. બાપુ માસી, માખી માખી માસી માસી. તમને ચોકી ફેરા કરવાનું કીધું. નો કહો બાપુ, નો કહો. હું આવ્યા? એ પાણી ભરવા. પાણી ન આવતું. કેમ નથી આવતું? ઉપરથી વાંધો કઈ. મરી ગયા કાયમ ભરવા આવીશ ને આજ નથી આવતું. ડંકી ખરાબ થઈ ગઈ. તો બાપુને કહેવાય ને ઓઇલ નું ડબલું મંગાવી લે. મગાયું તું? ઢોરાઈ ગયું. હજી નથી રિપેર કર્યું? ઢોરાઈ ગયું. ધ્યાન રખાય ને ઢોરાઈ ગયું હોય તો. શું લેવા આવ્યું તમે? પાણી ભરવા. કહું ભરીને બેસી જજો, ઘર ભેગી થઈ જાય. હાલો. એવું છે? હા, કઈ વાંધો નહીં, બેહી જા બાપુ પાસે. જાજો દેકારો કરતા ને બાપુ ખારા અમારે. પણ અમે ધીમે ધીમે ભરીને વયા જા. હા. હાલ હાલ એ ધોયા મોંઘા મોંઘા મુલા માનવી અને મુખ ફૂલડા જરતા એ આવી દીની ધરાની આ પ્રીતનો અરે રે મને કાતો એવા જો કાઢજે તો કાળુરા તારી મુરલી અને વાલા માજી માજમરા એ આવી સરકે હે સરકી સાહેલી હે સુર રામ વાણી શ્રી રામ એ તો આવા સૈયર સંદેશા મોકલો અને વળી લખી લીલે એવા વાંચીને વેલા જાગજો અરે રે અમે જોતા ઢોલા તમારી એવી સરખી સૈયર પાણી ચડતી હોય ત્યારે એ ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો ખોડલ તન રે જોઈને મારો રુદિયો રાજી કાકો જય ખોડિયા જય ખોડિયા એ આંખોની પાપણના પલકારા મારા તું જન્મો જન્મ ખોડલ તુજને રે માંગુ
હે 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 એ હામોલ એ હામોલ એ હામોલ હે 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 ઊંચી તલાવડીની કોર પાણી જાતા પાણી ભરતાની જોયો સાહેબો એ ગંગા જમના મેળું માર મોતીની ડોળી માર મોતીની ડોળી એ નજર ઉડાડી હાલો તો એ લાગે નજરું કોને મને લાગે નજરું કોને એ બોલે અષાઢીના મોર પાણી જતા પાણી ભરતાની જોયો ચાલો એ બગાડ એ બગાડ ये है ये है ये है ये है ये है એ સિંહણ હાલી રે તારી નાગણા હાલી
એ કાના કાના મારો મહાલ ગયો મારો મહાલ ગયો મારો મહાલ મેરીને કાન જાવા દે મારો મહાલ ગયો મેરી કાન જાવા દે પછી કહી દઉં જસોદાના કાનમાં એ પછી કહી દઉં જસોદાના કાનમાં એ સ્વીટ લાગે છે રે બહુ ક્યુટ લાગે છે સ્વીટ લાગે છે બહુ ક્યુટ લાગે છે મારો કાંડો એકદમ તીખા લાગે છે એ સ્વીટ લાગે છે રે બહુ ક્યુટ લાગે છે સ્વીટ લાગે છે રે બહુ ક્યુટ લાગે છે મારો કાંડો એકદમ તીખા લાગે છે એવી માં મેલડીને યાદ કરવી હોય ત્યારે એ લીલી ના ઘેરમાં જીણા મોર બોલે મારી મેલડી ન રાજમાં એ લીલી ના ઘેરમાં હોલ ગુજરાતમાં જીણા મોર બોલે મારી મેલડી ન રાજમાં એ મારી ઉગમણા રતરો ત્યારે રમણા રમજો રે માં કંકુડાની ડાળે માતાજી તમે રંગે રમો માં સંગે રમો એ લીલે ના ઘેરમાં જીણા મોર બોલે મારી મેલડી ન રાજમાં ये मेलडी मानवे रमवाया दीवड़ा जगमग जगमग थाय ये जो नानू डाकलू ने रूपानी डाली ये बूटी सवार तई आवे मांगली ये मेलडी मानवे रमवाया दीवड़ा जगमग जगमग थाय વાહ ઉસ્તાદ વાહ વાહ ઉસ્તાદ વાહ
ઓલા સાહેબે નજરું નાખી મન કેડ કાંટો વાગ્યો, મન કેડ કાંટો વાગ્યો. ઓલી પાટણ શહેરની મારે ખાવું પદમણી નાર નાર નાર. ઓડી અંગ પટોળું રે ને રેલા ઉરસ ધાર ધાર ધાર. ઘીરેલા જડેલા ચૂડલાની દોડી મોતી બટાવજો રે. પટણ થી પટોળા મોંઘા લાવજો. અરે શેલાજી રે કે મારે આરું પાટણ થી પટોળા મોંઘા લાવજો. કે પાવો રે માગ્યો, પાવો રે માગ્યો, પાવો રે માગ્યો હો. મારા સાહેબાની લેરીએ પાવો વાગ્યો માણરા. હે નેણો રે લાગ્યો, નેણો રે લાગ્યો, નેણો રે લાગ્યો હો. તારી અડિયાળી આંખોમાં નેણો લાગ્યો માણરા. એ હાવકાર, એ હાવકાર. बता मेरे यार सुबह हमारे भाई घणों दिनों से आया. ये बालक मेरे घर आया करता, ये रोज खेल के जाया करता. बता मेरे यार सुबह हमारे भाई घणों दिनों से आया. बता मेरे यार सुबह हमारे भाई घणों दिनों से आया. वो रसिया बादल परनी ओढ़णी नो रंग लाग्यो माणरा. હા કુવાની કાંઠે કેવડો ને વળવાય વસતો જાય. ઓલા કાળા માતાનો હો માનવી, ઓલા કાળા માતાનો હો માનવી મને માયા લગાડી જાય. ઓળખિયા બદલ પરની ઓઢણીનો રંગ લાગ્યો મારા. હે હે હરે દેશ ફેરો પરદેશ ફેરો પણ બેન સગુણા માટે મને ક્યાંય મૂર્તિઓ ન ગમ્યો. જ્યાં રજવાડું ગમે છે ત્યાં રાજવી નથી ગમતા, અને જ્યાં રાજવી ગમે છે ત્યાં રજવાડું નથી ગમતું. તો સામે કોઈ નગર દેખાય છે અને પનકટ ઉપર આ પાદરની પનિહારી પાણી ભરી રહી છે, તો લાવ એને જેને પૂછું કે આ કયું નગર અને કોણ આનો રાજવી છે. હે પાદરની પનિહારી પૂછું મારી બેન જો. એ હાંડા, એ હાંડા. હે પાદરની પનિહારી પૂછું મારી બેન જો. આ કયું રે નગર ને કોણિયાનો રાજવી. એવા પરદેશી પંખીડા તમે તો મારા વીર જો વીરા. એ પરદેશી પંખીડા તું છે મારો વીર જો. એ વીરા પાણી લા પીવડાવું તું
નગરી દેખાય એ પિંગલગઢ નગરી છે મારા વીરાને પઢિયાર બાપુ એમાં રાજ કરે છે. ભલે બેન અરે મારા મહારાજે ચોખ્ખી ના પાડી હતી કે દેશ જાજો પરદેશ જાજો પણ ભૂલે ચૂકે પિંગલગઢ ન જાતા. તો લાવ હવે આવ્યો છું તો અંદર પ્રવેશ તો કરવા દે. રાજમાં કોણ હાજર છે? આર્યો રાંદલમાન દીધેલો. રાંદલમાન. હા, તમે કોણ? અમે જનાવર. એમ. જનાવર. તો અહીંયા શું કરો હો? હરરાજી છે ને આ બેઠા હે ને. તો તમારા મહારાજાને જઈને કયો હા, કે કોઈ બહારના પંડિત આવ્યા છે. પંડિત હા. લાગતું જ નથી કઈ એવું. કેમ? પંડિત જેવું લાગતું નથી કઈ. પંડિત જ છો હશે. એમ? હા. અસલ હશે. આમાં શું હોય? બોમ નથી ને? પીઠ ભડાકો. પેટ ભડાકો આખો ફોડ દો. જાઓ શું કહું? પંડિત આવ્યા. પંડિત આવ્યા. હા. કામ હે કઈ? લગભગ થોડુંક છે કામ. બાપુ જાગો હો, હોઈ ગયા? જાગો. બહાર થી કોઈ પંડિત આવ્યા હે? તો શું કરશું? બાપુ શું કરા કરે? હેલો હેલો હેલો, જાગો જાગો. જાગ્યા. ઓય માં, ઓય માં. પ્રધાનજી એમ કેતો જાગો જાગો. રાજમાં ચોકી ફેરા કરો. કરતો તો બાપુ જાગ્યા હો. જોયું ને? થઈ ગયા એમ ને? પંપોટિયા ફૂટ્યા. કીધું તમે હા, કે બહાર થી કોઈ પંડિત આવ્યા છે? પણ એવું કઈ બોલવા જેવું રેવા જ ન દીધું. હજી એક વાર જાવ તો ખરા. એટલે આમાં શું આ નારિયેલ હે નારિયેલ છે? વધારવાનું? ના ના, તઈ સગાઈ નું. બાપુ વધાર દે બધું. તમારે છે કાંઈ? શું બેડી છોકરા હોય જ ને કાકા? કેટલાક છે? એટલે અમાર ગરીબ માણસ કેટલા હોય? 7-8 હે. તો અમી રોજ તો કેટલા હોય? તો એને પૂછી જોશે અમીર ને. બાપુ બહાર થી કોઈ પંડિત મળવા માંગે. અરે પ્રધાનજી એને કહી દો સવારે 9 વાગે આવજો. ભલે સવારે નાઈ ધોઈને આવજે. જા. હું ઠેઠ પોકરણગઢ થી આવ્યો છું. હા, એટલે ઘડીએ ઘડીએ ધક્કા પોહાય નહીં મને. હે તાત્કાલિક જાવ ને. એ કે ધક્કો પોહાય એમ નથી. પ્રધાનજી પણ એમ કેતો એવું નહીં કહેવાનું. પ્રધાનજી હા, એમને કહી દો સવારે 9 વાગે આવજો એમ. એમ કહું. હા, નાઈન ધોઈને નહીં. તમે બેસી જાઓ. નાઈન ધોઈને નહીં. કેમ તમે બેસી જાઓ. કેમ આવવાનું? સવારે 10 વાગે. હા 10 કે 9 વાગે? 10 વાગે. 10 વાગે. રેડી રેડી. કહી દો. એ 10 વાગે કચેરી ખુલે તો અહીંયા આવજો એમ કે બાપુ. પણ અત્યારે ઉઠાડો ને. હે હા. આ ઉઠે તો એ જો સાંભળ થઈ ગયા. એક વાર બાપુ ઓહ. કે જરૂર નું કામ હે, હાલો ને. પ્રધાનજી હા જો રાજગોર હોય હા. તો એને ખુશીથી આવવા દો અને કોઈ હાલતું ફાલતું ગોર દેવું હોય ને તો એને શીખ દઈને રવાના કરી દો. રાજનો ખવર્યો રાજનો જ છે હો. એમ હા. તો અત્યારે એ તો- હાલે, હવે કઈ નથી બોલવું. અરે મહારાજા મારો પ્રણામ. અરે મહારાજા અરે આવો બ્રહ્મદેવ, આપ કઈ તરફથી આવી રહ્યા છો અને કઈ તરફ જઈ રહ્યા છો? આજ ઓચિંતા મારી પિંગલગઢ નગરીની માલિપા આવવાનું કારણ? મહારાજ હું પોકરણગઢ થી આવી રહ્યો છું. જ્યાં પોકરણગઢમાં અજમલ રાજા રાજ કરે છે એમની દીકરી આ સગવણાનું શ્રીફળ લઈને આવ્યો છું. જો કોઈ તમારા રાજમાં સારો કુંવર હોય તો એની સાથે જીલાવવા માંગુ છું. ખામોશ બ્રહ્મદેવ, આવ્યા ઈ રસ્તે પાછા ફરી જાવ. હજી તમને ખબર નહીં હોય કે ઈ રાજા અજમલ સાથે મારે હજી 20 વર્ષથી તો વેર ચાલે છે. એટલું જ નહીં પણ છેલ્લા 14 વર્ષથી આ બોલા માટે શ્રીફળને ઠોકરે મારી દઉં. અરે મહારાજા આમ કરશો તો આ પુરાણાના પંડિતના પ્રાણ જશે અને ઉપરથી આ જગ હસી ઉડાડશે કે પોકરણગઢના રાજા અજમલથી આ પઢિયારનો કોણ ડરી ગયું. અરે કોણ કહે છે ઈ પોકરણગઢના રાજા અજમલથી આ પઢિયાર ડરી ગયો? કોણ કહે છે કે પોકરણગઢના રાજા અજમલથી આ પઢિયાર ડરી ગયા? અરે આ વચની ખાતર મારો પુત્ર પ્રતાપ સ્વીકારશે. પ્રધાનજી હાલ ને હાલ બેટા પ્રતાપને બોલાવો. પંડિત
બાપુ એનો કીધો કે મારો બોલાવાનો કીધો એ ખબર ન પડ્યો. બેટા પ્રતાપ ને બોલાવો. બોલા બોલા બાપુ બેહી જાઓ બેહી જાઓ. ખારા ભાઈ રે વાજા ભમરો ખાઈને આવ્યા લાગો. એમ નહીં કહું નહીં કહું. ઓય માં ઓય માં ઓય માં. યા જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. યાજો રાજને દરબાર યાજો રાજને દરબાર આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. હેલો હેલો જય જય માં ભવાની આવી કાચી બાટીલા રમકડા ભાંગી જાય ગુંભાન ની કાયા લાગે અને પ્રતાપ કોઈના ચરણે નમી જાય તો એની જન્નતા લાગે. જય જય માં ભવાની. હા પ્રતાપ જય બાપુ જય જે ભવાની માતા રે મારી બાવડી રે માતા લડી લાગુ પાય માતા લડી લાગુ પાય આજ ભવાની માતા રે મારી બાવડી રે. જે ધરતી માતા રે મારી બાવડી રે માતા લડી લાગુ પાય માતા લડી લાગુ પાય આજ ધરતી માતા રે મારી બાવડી રે. જય દેવ જે ઉગતા સૂર્યને પ્રતાપ નમન કરે નમન કરું વારંવાર નમન કરું વારંવાર આજ ઉગતા સૂર્યને પ્રતાપ નમન કરે. યજ કેડે કટાડી અંગે જમર પડ્યા યાદમાં જુઓની તલવાર યાદમાં જુઓની તલવાર આજ કેડે કટાડી અંગે જમર પડ્યા. યાજ કઈ કઈ નગરી નો ઉતો રાજવીર કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ આજ કઈ કઈ નગરી નો ઉતો રાજવીર. વીજળી એની ગુફાઓમાં વીજળી શિયાળા ગજના કરે એની ગુફાઈ ડોલવા લાગે અને ઓલી ગાંડી ગીરના ઈ આવાજ વગરજુ કરે એની ગાંડી ગીર જેવા ગીર ડોલવા લાગે. એટલે આજ પડતા જેથી આટલું પડે તેથી 52 ગામડા નહીં 52 ગામડાની સીમ નહીં પણ 52 રાજ્ય થડ યાજ પિંગલ ગઢ નહુરાજ વીર બરતા ભોય મારા નામ બરતા ભોય મારા નામ આજ પિંગલ ગઢ ને ઉતરાજ વીર. યાજ પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે એવા રાજ ને દરબાર એવા આપણે દરબાર આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે પ્રધાનજી એટલે બોલાવવાનું કારણ મહારાજા બોલાવે. અરે પિતાશ્રીના ચરણોમાં પ્રતાપ નમન કરે છે. અરે પિતાશ્રી એટલે બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ બોલાવાનું કારણ તો એટલું જ કે પોકરણગઢના રાજા અજમલ તેમના આપ રમદેવ આવ્યા છે તેમની દીકરી સગુણાનું નારિયેળ લઈને એ આપણે અહીંયા બતાવવાના છે. અરે પિતાશ્રી શું બોલો છો? પોકરણગઢના રાજા 20 વર્ષ વેર ચાલે છે અને 14 વર્ષથી આ બોલા તો આ નારિયેળ હું ઠોકરે મારું છું. નહીં નહીં બેટા પ્રતાપ પિતાશ્રીના આજ્ઞાનું પાલન કરો. જય પિતાશ્રીની આજ્ઞા જય પિતાશ્રીની આજ્ઞા.
ખારા ભાઈ રે બાપુ નહીં હણા બહુ ખારા. આ બાપુનો તો તને નરેશ કનડિયો લાગે? બાપુનો પ્રતાપ હા કે પ્રતાપ બાપુનો જે કે એ બાપુનો પ્રતાપ બાપુનો પડતા પ્રતાપ બાપુનો એ કાનોડો નથી, કાનોડો નથી, નરેશ કનડિયો નથી, હા, બાપુનો પ્રતાપ એમ કયો. પ્રતાપ બાપુનો તો તમારે ટેસ્ટ કરવો ને તો કરી લેજો, થોડુંક ચેક કરો, ચેક કરી લેજો, એવું તો પછી લાગે. કહેતા નહીં. પણ આ પગ કેમ આમ રાખે છે? એમાં હરાઈ જાય એવા. તો ઠીક મેં કીધું પોલિયો નથી ને? નહીં કહું, નહીં કહું, ખાતું તો કેવું પડે ને બાપુ, તો કેવું પડે ને બાપુ. ઓહો ઓહો ઓહો, હજી ચેક કરું કરી લેજો. હાથ થોડાક ધરું છે. ધરું છે બાપુ, થોડા ખારા હે, થોડા ખારા હે, અને આ થોડો ઓલો ટોલીમાં હાથમાં આવી ગયો તો. બાપુ બસ, બાપુ બસ, બાપુ બસ. હવે કઈ ચેક કરવું છે ને? મને ચેક કરે બાપુ. કાન બાન તો રેડી છે ને? જોવો જેવો હરખા જોઈ જોઈજો. અહીંયા શું છે? એ ડાઘો હે ખાલી, શેનો? એ રસી નીકળતી હતી. હાથ નો ખાવ, હાથમાં દવા લેવા ને, હવે નારિયેળ ઝીલે. હજી એક વસ્તુ ચેક કરવાની. હું આવ કયો ને, આ નાકે ભીંગડું શેનું છે? ભીંગણું નથી તો આ ગુંગો હતો, કાઢી લો, ગુંગો હતો, કાઢી લો, ગુંગો હતો. રાજનો ગુંગો, બહાર મીઠો, બહાર મીઠો, બહાર મીઠો. પ્રધાનજી, હા, રાજનો ગુંગો એટલે ગુંગો, એટલે ગુંગો, એટલે ગુંગો. ભાઈ મીઠો લાગ્યો, ભાઈ મીઠો લાગ્યો. બાપુને કયો હા કુંવર ગમી ગઈ. બાપુ લા માયક તો દિયો બાપુ, માયક વગર ના બેઠા દે બાપુ. લે પ્રતાપ ગમી ગયા, ગમી ન ગયા. હોય હા તો કહી દો ગુરુદેવ ને કે થાતી વિધિ બધી કરતા જાવ. હાલો નારિયેલ વતેર નાખો. અરે ઝીલાવી દો, ઝીલાવી દો એમ કરો. પણ જીભ ભરી ગઈ, જીભ ભરી ગઈ, ખારા ભાઈ રે પાછા. મહારાણી ને દાદા અહીંયા ઉતારે. હાલો બાપુ, જમણવા આગળ કરો અને ડાબા પગનું મોજું કાઢી આ ભામણ ને હુંકાડો. ભામણ ઘંટી વરી જાય. એ લીલુડા નારિયેલ જીલો પ્રતાપ રાય, લીલુડા નારિયેલ જીલો રે. એ પંડિતજી લાગતે હમ જીલો પ્રતાપ રાય, પંડિતજી લાગતે જીલો રે. એ પંડિત ના મેળ તમે રાખ્યા પ્રતાપ રાય, લીલોડા નારિયેળ જીલો રે. એ લીલોડા નારિયેળ જીલો પ્રતાપ રાય, લીલોડા નારિયેળ જીલો રે. એ કંકુ સાટીને લખવી કંકોતરી, કંકુ સાટીને લખવી કંકોતરી. એમાં વરી લખવા તો રંગા ઉડા ધામ, ગણપતિ દાદાન નો દાદા તમે